કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધ નોલેજ પાથ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે બેઝિકથી એડવાન્સ ગણિત શીખવાની અંદર ભાગ નંબર 5માં એક અંકથી ગુણાકાર એટલે કે નીચેની તરફ એક અંક હોય એવા ગુણાકાર આજે આપણે કરવાના છે. એક સંખ્યાવાળા, બે સંખ્યાવાળા અને ત્રણ સંખ્યાવાળા. પણ નીચે અંક કેટલો હશે? એક હશે. સાદા એકદમ આવડી જાય એવા. પણ આની પહેલી શરત એ છે કે તમને 1 થી 10 સુધીના ઘડિયા આવડવા જ જોઈએ, તો જ ગુણાકાર આવડે. બરાબર? ચલો તો તૈયારી કરી કાઢજો 1 થી 10 ના ગુણાકારની. 9 દુ અથવા તો 2 9 તમે ગમે તે બોલો, ઘડિયો એક જ જવાબ આવે. જો તમને 9 દુ ઘડિયા ના આવડતા હોય તો તમારે પહેલી વાર અત્યારે ટ્રાયલ બેઝ ઉપર શું કરવાનું? તો પહેલી વાર 1 2 3 4 5 6 7 8 અને 9 આ 9 નો ઘડિયો છે એટલે 9 ટપકા કરી દેવાના. બે વાર. કેટલી વાર કરવાના? બે વાર. પણ આ ટ્રાયલ બેઝ પર છે, કાયમ આવું ન કરી શકાય, કારણ કે 8 9 72 થાય અને એવા 8 વાર લખતા લખતા દમ નીકળી જાય. બરાબર? હવે આ ગણતરી કરી લો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. તો આપણો અહીંયા જવાબ આવે 9 દુ 18. એ જ રીતે અહીંયા 6 પંચા છે અથવા તો 5 છંગ, તમે જે બોલી શકો તે. બરાબર? આપણે 6 પંચા 30 બોલીએ તો ના આવડે તો શું કરવાનું? તો આ 6 એક વાર લખ્યું, આવું 5 વાર લખવાનું. કેટલી વાર? 5 વાર. આ 6 મેં 5 વાર લખ્યા અને હવે ગણવાના. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 26 27 28 29 30. તો 6 પંચાને કેટલા થશે? 30 થશે. આ આપણો જવાબ આવી ગયો. પણ ઘડિયા મોડે કરી દેજો, આવી રીતે દાખલા ન ગણાય. આપણે સ્ટાન્ડર્ડ લેવલ પર આગળ જવાનું છે હજી. બરાબર છે? એટલા માટે 7 અઠ્ઠા અથવા તો 8 સિત્તા, તમને જે ઘડિયો ફાવતો એ તરત બોલી કાઢવાનો. તો 8 સિત્તા ને 56. તો અહીંયા આપણે લખીશું 8 સિત્તા ને 56. આ આપણું ઉપર એક આંક હોય એવા ગુણાકાર પૂરા થયા. હવે ઉપર બે અંક છે તો શું કરવાનું? તો પહેલા 4 નો ગુણાકાર 6 જોડે કરવાનો. કોની જોડે કરવાનો? 4 નો ગુણાકાર 6 જોડે. 4 છંગ 24. 4 મૂક્યા, એની વદ્દી કહેવાય 2 એ ઉપર મૂકવાની અહીંયા. બરાબર? 4 છંગ 24. 4 નીચે મૂકવાના અને 2 વદ્દીને ઉપર મૂકવાના. પછી અહીંયા ફરીવાર આનો ગુણાકાર હવે આની જોડે કરવાનો. પહેલા આની જોડે કર્યો, હવે આની જોડે કરવાનો. 4 સિત્તા 28 અને એની અંદર આ 2 વધી ઉમેરવાની. તો 28 આયા હતા, 29 અને 30 2 વધી ઉમેરી એટલે અહીંયા આપણો જવાબ આવશે 304. બરાબર? આ વધી ઉમેરતા શીખી લેજો, આગળનો ભાગ જોઈ લેજો, કેવી રીતે વેડા ગણાય તે જોઈ લેજો. બરાબર? ચલો હવે 50 ગુણ્યા 7. 7 નો ગુણાકાર પહેલા કોની જોડે કરવાનો? 0 જોડે. અને એનો ગુણાકાર 0 જોડે કરીએ તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જોડે 0 જ થાય, એટલે આપણે લખીશું અહીંયા 0. ત્યારબાદ આ 7 નો ગુણાકાર કોની જોડે કરવાનો? 5 જોડે કરવાનો. 7 પંચા 35 એટલે જવાબ આવશે 350. બરાબર? ચલો અહીંયા 9 નો ગુણાકાર આપણે 8 જોડે પહેલા કરવાનો છે. તો 8 9 72, 9 અઠ્ઠા પણ 72, તમે જે બોલવો એ બોલી શકો છો. 9 અઠ્ઠા 72. ઉપર કેટલા મૂકવાના? 7 વધીના. બરાબર? 6 9 54. આનો ગુણાકાર હવે કરીશું આપણે. 6 9 54. 54 માં 7 ઉમેરવાના. 55 56 57 58 59 60 અને 61. તો અહીંયા લખીશું 61. જવાબ આવશે 612. બરાબર? ચલો આગળ બીજા દાખલા જોઈએ. હવે 3 સંખ્યા છે ઉપર અને નીચે 1. પહેલો ગુણાકાર કોની જોડે કરવાનો? 3 જોડે. 2 તરી 6. પછી આનો ગુણાકાર પાછો અહીંયા કરવાનો. 2 ચોક 8 અને ફરી 2 નો ગુણાકાર કોની જોડે કરવાનો? 1 જોડે કરવાનો. એટલે 2 એકા 2. તો જવાબ આવ્યો 286. 504 ગુણ્યા 4 કરીએ છીએ. બરાબર? પહેલા 4 નો ગુણાકાર 4 જોડે. ચોખ્ખું ચોખ્ખું 16. વધી મૂકી 1. ધ્યાન આપજો, અહીંયા આવે 4 નો ગુણાકાર 0 જોડે કરીશું એટલે જવાબ આવશે 0. 4 ગુણ્યા 0. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 જોડે 0 જ થાય.
બરાબર, પણ એની અંદર આ વધી ઉમેરવાની ભૂલવાની નહીં. તો 0માં 1 ઉમેરીએ તો 1 આવે, એટલે આપણે અહીંયા વધી ઉતારીને લખી દીધી 1. બરાબર. અને હવે આ 4નો ગુણાકાર પાછો કોની જોડે કરીશું? 5 જોડે. 4 પંચા 20. તો જવાબ આવ્યો 2016. હવે છે ઉપર 3 આંકડા, નીચે 1 આંકડો. 5નો ગુણાકાર કરવાનો છે 6 જોડે. 5 છંગ 30. મીંડું મૂક્યું, ઉપર મૂકી વધીના 3. 5 અઠ્ઠા 40, એની અંદર 3 ઉમેરવાના. 40 પછી 41, 42 અને 43. તો અહીંયા લખીશું 43નો તગડો અને વધી પડી 4. બરાબર, આનો ગુણાકાર થઈ ગયો. હવે ગુણાકાર કરવાનો છે આપણે આની જોડે. 5 સિત્તા 35. 35માં કેટલા ઉમેરવાના? 4. 36, 37, 38, 39. તો અહીંયા લખીશું આપણે 3930. બરાબર. ચલો 809 ગુણ્યા 5 કરીએ છીએ. પહેલા 5નો ગુણાકાર કોની જોડે કરવાનો? 9 જોડે. 5 9 45. ઉપર મૂક્યો વધી 4. 5નો ગુણાકાર 0 જોડે કરીશું, જવાબ 0 જ આવે. પરંતુ ઉપર જે આ 4 લખેલા છે એને લખવાના ભૂલવાના નહીં. એટલે 0માં 4 વધી ઉમેરીએ તો 4 આવે, એટલે નીચે 4 સીધા ઉતારી દેવાના. અને ત્યારબાદ 5નો ગુણાકાર કોની જોડે કરીશું? 8 જોડે. એટલે કે 5 અઠ્ઠાને 40. બરાબર. તો સીધે સીધા લખી દીધા અહીંયા 40. બરાબર. આશા રાખું છું કે તમને આ દાખલા બરાબર ફાવી ગયા હશે. 1 થી 10ના ઘડિયા બરાબર પાકા કરી દેજો. આનાથી થોડા હવે 2 સંખ્યાવાળા આપણે આગળ ભણીશું નેક્સ્ટ ભાગમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.